મેં એના માટે શું નહોતું કર્યું. એને મેં ભણાવી ગણાવી, એણે કીધું એ કર્યું મેં. તો એક વખત એણે મારી આબરૂનો વિચાર ના કર્યો. ખબર નહીં તેના હારે ભાજી 20 વર્ષ મેં એને મોટી કરી, ફૂલની જેમ રાશીથી ડેલિકેટ. બધું હાસું મુખી લેણા રાજ ચો રાશે ભાગીને ગમે અહીંયાથી આપણે એને પકડીને લાવીશું. બા ગોપીની ચિંતા મત કરો, હું અત્યારે જ પોલીસને ફોન કરું છું કે જબરજસ્તી ઉઠાવી ગયો છે ઘરમાં. એમ જબરદસ્તી ઉઠાવી જો તો ચીઠી થોડી લખોત. લાવ તો શું લખ્યું છે ચિઠ્ઠીમાં? બાપુ મેં આખી જિંદગી ભર તમારું મોન્યું છે, પણ તમે મારી જિંદગીના સૌથી મહત્વના નિર્ણયમાં મારું ન માન્યું. મને ગમતા છોકરા સાથે જિંદગી વિતાવવાનો હક તો મારી પાસે રહેવા દેવો હતો બાપુ. તમારી ફૂલ જેવી દીકરીને તમે સમાજના માન માટે ગમે ત્યાં મૂકી દેશો? તમને જો ખાલી સમાજનું જ વિચારવું છે તો તમે સમાજનું વિચારો અને હું મારું વિચારીશ. હું મને ગમતા છોકરા સાથે ભાગું છું. તમે તમારું ધ્યાન રાખજો. તમારી એસિડિટીની દવા ટંકના ઉપરના ખોનામાં પડી છે, ટાઈમસર ખાઈ લેજો. તમારી લાડકી ગોપી. વાહ, જાતે દીકરીએ બાપનું વિચાર્યું. ગોપી આવું કરી જ ના શકે. જરૂર પેલા છોકરાએ આને ભડકાવી લાગે. ખાલી એકવાર ખબર પડી જાય કે ચિયા નરા તમે આવું કામ કર્યું છે તો ઈ જો. મુકીબા, એક ખરાબ સમાચાર છે. તો આનાથી વધારે ખરાબ સમાચાર શું હોઈ શકે? એટલા ખરાબ સમાચાર છે કે આ રેલો તમારી સરપંચની ચૂંટણી સુધી જાય કેમ છે. અલ્યા ચકા માસ્ટર જે છે ઈ કોક સમજાય એમ કે તો ખબર પડે. ગોપી જે છોકરા હાથે ભાગીને અલ્યા પણ જલ્દી બોલ ને, શું ઈ હે? ગોપી ચિયા છોકરા ભેગી ભાજી એ શું? એ આપણી સમાજનો નથી. મારું સમાજમાં નામ ન રાજવા છોકરી હતો. મને ચાય મોઢું કાઢે એવો ન રહેવા હાલ્યો. તમે ચિંતા ના કરો મુકી, એ છોકરાને તો ગોતીને જીવ તો હળગાવી નાખશું. એટલે પછી આખી ઉંમર આપણે બધા જેલની ચકી પીશે એમને ભેગા થઈને. અલ્યા આ કાનૂન નામની એક વસ્તુ છે, તો અમને વિચારીને કરવું પડશે આપણે. હાસી વાત છે ડેલિકેટ બાની. મારવા મરવાની વાતો કરશો તો હું પણ તમારાથી દૂર રહીશ. એટલે તમારા ચક્કરમાં મારે નોકરી મેળવી પડે. તો ઘરમાંથી કોઈ છોકરી ઉપાડી જાય બીજા સમાજના તો હાથ ઉપર હાથ ધરી થોડું બેઠું રહેવડાય. કોક એવું કરવું પડશે કે હાપ પણ મરી જાય અને લાઠી પણ ન તૂટે. એનો તો ઉપાય છે એક મારી જોડે. શું? લાકડી લોખંડની લાવવાની, હાપે મરી જાય અને લાઠીએ ના તૂટે. Enemy down. બાપુ એક ફ્રી ફાયર થઈ જાય? ના ભાઈ ના, આખો દિવસ શું ગેમ ને ગેમ. એમ તો મારે ઘેડી હારી રમવી. ખાલી આ ડેલિકેટ તો વાતમાં મારા હારા ત્રિકમાને ફોન કરીને ધમકી ના હાલતા હોત ને તો ગામમાં બકરાના ગોળ વાડો બનાવીને બધા ઘેડિયાને માય પૂરો. પણ એ બધું સપનામાં જગુ. હકીકતમાં તો ડેલિકેટ બાને જોઈને તો એટલો બીજાઈ જાય છે ને ધોણે ચમ પાસે લોન ન લીધી હોય. આને લોન લીધી જ કહેવાય, પણ જગુએ ખાલી પૈસાની જગ્યાએ લોનમાં બાઈનો લીધો. તો ટાઈમસર હપ્તા ભર દો, નકા રીહણે રાતી રહી છે. હા, ટીટાનો જોનો અનુભવ છે. હા. ભાવ હાલો, કેમ અત્યારે? અરે એ ક્યારે થયું? બીજી સમાજમાં ગઈ રાતે? હાલો અમે આવીએ. શું થયું લ્યા? પંચાયત બોલાવી. એટલે ડેલિકેટ ને સરપંચને શું મજા આવતી છે તારો તાર પંચાયત રમવાની? એટલે મને તો લાગે છે કે ખરેખર તો મુખીનો પાડો મરી જાય ને તો એ માટે મીટિંગ બોલાવે એમ છે. શું કીધું ચરકટ? ચમ બોલાવી છે પંચાયત? ભાગવાનો બનાવ બન્યો છે. એટલે ઝઘડો કરે તો ટોટિયા ભાજી પણ જાય, એમાં શું પંચાયત બોલાવવાની? એટલે પૈસા છોકરી ભાજી ચીજ છે.
અલ્યા આ છોકરી ભાજીજી હોય તો એમને કઈ ગોતો અને આમ પણ આપણા ગામમાં રોજ આવા એક બે નવા કેસ આવતા જ હોય છે. ભાઈ મારે નથી આવું, તમારે દાવો દો, મારે દાવો છે ગલે સિગરેટ પીવા. ગોપી 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 ભાજીજી છે. શું બોલ્યો તો? ગોપી ભાગી ગઈ છે. છે નહીં ગોપી ચરકટ? મુકીબાની. મારી ગોપી? તારી હોત તો થોડી ભાજી હોત. પણ ભગાડી કોણે? બારલે સમાજ તો છે કોઈ, બાકી તો બધું પંચાયતમાં જપ પાસે ખબર પડે. મારી ગોપી આવું ના કરે. મારી ગોપી મને ક્યારેય ના છોડે. મારી ગોપીએ મારા ભેગા હાથ પગ રહેવાની શોખન કાઢી હતી. શું ખબર હે? હાથમાં ભવત હોય. હાલો હવે પંચાયતે. હો હેડ હેડ. ગોપીન ગોઠી ખાલી રાશિદ મળે ઈ ના મળ્યા. જો જમાદાર, અમારે ફરિયાદ નથી કરાવી. આપણા ભાઈબંધીના નાતે તમે અંદર ખોને તપાસ કરાવો તો ખૂબ સારું છે. હવે ફરિયાદ બીજું થાય તો સમાજમાં અમારી આબરૂનું શું ભલામણ? હા આ આ કરો, અંદર ખોને તપાસ કરો. હા એ હા એ હા. તમે બધા કહેતા હોય તો પેલા સત્તુ સોપારીને પૈસા આપીને પાછળ લગાડી દો. 2 દિવસમાં છોકરાની ગરદન કાપીને તમારી સામે આલશે. અલ્યા ભાઈ ભગત, તું મારવા કાપવાની વાતો ના કરે તો ધારું, નકર હું તો હાલ્યો. બેરી જાય કોઈની મારા કાપે, અને માર કાપનો કોઈ મતલબ એ નથી. આપણે તો ખાલી એ ખબર પાડવાની છે કે જે છોકરો લઈને ભાગ્યો છે ને એ છે કોણ. બાકી બધું તો પછી જોઈ લઈશું આપણે. જે કરવું એ કરો, પણ મને મારી થોડી ગોપી પાછી લાવી આલો. મુખીબા, ગોપીએ તમને પ્રેમ લગ્ન નું કીધું હશે તો કોની હારે લગ્ન કરવાનો છે એ કીધું હશે ને? એવું મને કઈ કીધું નથી. એકવાર કીધું તું મને કોઈક છોકરો ગમે છે, પણ એની એવું કીધું એટલે હું ભડચો. એની પર નથી મેં એને પૂછ્યું કે નથી, એણીએ મને કીધું. તો ખબર કેમ પડશે કે કોણ લઈને ભાજ્યું? પણ માસ્ટર તને કોણે કીધું કે ગોપી બીજા સમાજના છોકરા હારે ભાજી હતી? ટાયર મુખીબા, ટાયર. બાઇકના ટાયર તમારા ઘરેથી લઈ અને ફેકપુર સુધી જાય અને ગાયબ થઈ જતા હોય તો પછી 100% એ છોકરો ફેકપુર નો હોય ને. અને ફેકપુરમાં આપણી સમાજનું કોઈ રહેતું નથી તો પછી બીજી સમાજનો હોય ને. બરોબર બરોબર. મતલબ કે છોકરો આપણા લુખડિયા સમાજનો નહીં, પણ ફેકપુર ગામના ભૂખડિયા સમાજનો છે. બરોબર. એ બધું તો ઠીક, પણ આ છોકરા હજી આયા કેમ નહીં? આમાં જો એ કેમ આયા નહીં? તો જગુ એકવાર ખબર પડી ગઈ ને કે કોણે ભગાડી છે તો હું કાયદેસર એને જીવ હળગાઈ નાખી. બેટા શ્રીજીની પેપ્સી ખાઈને હુઈ દો, તમાથી સીચું પાપડી ના ભાગે. હગાબાની વાત કરે. અલ્યા ગોઠે, ગોપી તને પસંદ નથી કરતી તો શું કામ ખોટો લારી પીડ્યો છે? આચો પીડ્યો. પસંદ તો મારા બાપ મને નથી કરતો. શું મોનો કોટો પીને મરી દો? એ બધું તો ઠીક છે, પણ મોનોકોટો લાવવાના પૈસા તો હોવા દુએ ને. એટલો બધો ભિખારી નથી કે દવા લાવવાના પૈસા ના હોય મારી પાસે. તો જીરાની દવાના પૈસા બાકી બોલા એ તો પૂરા કરી પેલા. અલ્યા મને તો એ ચિંતા થાય છે કે આ લુખડિયા સમાજના લુખા આગળનો વળી ફરે કયા નિયમો ઘાલશે. અલ્યા ચરકટ, તું તો એમ બીઆઈ છે તોણે ગોપીને તું જ જેમ ભગાડી લઈ જો હોય. ચરકટ તે દગો કરી મારી યાર. ભાઈ સાહેબ, મારા તો હમણાં જ લગન છે પણ એક હસવાતી નથી. બીજી ચા સાથી ઉપર મેલો અને અલ્યા કીધું જ ખરી કે કોઈ બીજી સમાજને ભગાડીને લઈ ગયો છે. કોણ ભગાડી ગયો એનાથી હવે શું મતલબ? એટલે શું મતલબ? એટલે મને ગોપી વગર મુની જેવી હકો. ઓહો આટલા વર્ષથી ગોપી વગર જ જીવે છે અને મરવાની તો વાત મેલ. પેટની દરિયો ચરબી એનથી ગળી તારી વાત કરે. સરપંચને આપણને ગોપીને શોધવાના કામે લગાડી દીધા તો આ શું વળી ઠોકા તો કરવું પડશે. મુખીબા ના પાડે શું મરવું છે? હું તો નથી શોધવાનો. એમ જાવ એમને ન કરશો. અલ્યા ગોપીને હોધવામાં સૌથી આગળ તું દઈશ જગુ જોજે. અલ્યા ડેલિકેટ બાનો એક આકોટો પડશે ને એમાં તારી બધી હવા નીકળી જાય છે. જગુ બિયા તો હશે ડેલિકેટ બાથી, બાકી આ હાવત એમ ના બિયા ડેલિકેટ બાથી. અને ડેલિકેટ બા દેવા તો મારા આગળ પસ્તીના ભાવે જાય. ડેલિકેટ બાને ખબર નથી આ હાવત કોણ છે. હા ડેલિકેટ બા, તમે ક્યાંથી ભૂલા પડ્યા? ડેલિકેટ બા મજાક કરતો હતો.
બાપુ બાપુ આ બાપુ ને બિયા